वडोदरा में स्मार्ट बिजली मीटर का अनोखा स्वागत समारोह किया गया। गुजरात में स्मार्ट तकनीक के बढ़ते कदमों के साथ अब बिजली मीटर भी स्मार्ट हो रहे हैं। वडोदरा में गुजरात विद्युत तकनीकी कर्मचारी मंडल के उपाध्यक्ष पृथ्वीराज सिंह गोहिल के घर स्मार्ट मीटर लगाते वक्त एक विशेष आयोजन किया गया। इस अवसर पर उनकी बेटी द्वारा कुमकुम और चावल से मीटर का पारंपरिक स्वागत किया गया। आज मारा घरे स्मार्ट मीटर लगाड़वा आव्या એટલે મને એક એવું થયું કે અત્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વમાં ગુજરાતના દરેક ગામ સ્માર્ટ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે વીજળી એ માણસની પહેલી જરૂરિયાત છે અને હાલ આપણે જોઈએ છીએ કે આપણે દિવસે દિવસે સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ મોબાઈલ આવ્યા છે, સ્માર્ટ આપણે વર્ક પેટર્ન અપનાવી છીએ। આજે આપણે સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આ સ્માર્ટ મીટર દરેકના ઘરે હોવું એ જરૂરી છે, કારણ કે જો સ્માર્ટ મીટર હશે તો વીજ માળખાની અંદર જરૂરી વીજ કંપની ફેરફાર કરી શકશે, કારણ કે હવે દિવસે દિવસે વીજ માંગ વધતી જાય છે એટલે વીજ માળખામાં પણ ફેરફાર કરવો અતિ આવશ્યક છે અને એ સ્માર્ટ મીટર થકી જ સંભવ છે। સ્માર્ટ મીટરથી બીજો એ ફાયદો છે કે સરકારશ્રીએ જાહેરાત કરી તે મુજબ સવારે 11 થી 3 વાગ્યા પ્રતિ રીડિંગે 0.40 પૈસાની રાહત મળે છે। બીજું કે ઘણીવાર એવું થાય કે આપણે લાઇટ બિલ ભૂલી ગયા હોય કે કદાચ સમયની વ્યસ્તતાએ ભરાણું ન હોય તો જે આપણને વ્યાજ એનું લાગે છે બાકી વીજ બિલમાં તે 15% જેવું વ્યાજની રકમ આપણે ભરવી નહીં પડે। ત્રીજી વસ્તુ કે ગ્રાહકો જો અત્યાર સુધી શું થતું કે 2 મહિને બિલ આવતું એટલે આની અંદર આપણે બજેટ હતું ગૃહિણીનું એ બજેટ આમાં રહેતું નહીં, 2 મહિને બિલ આવતું એની જગ્યાએ સ્માર્ટ મીટર લાગતા હવે ડે ટુ ડેના કન્ઝપ્શન મોબાઈલમાં આવી શકશે એટલે ગૃહિણી બજેટ પણ એનું નક્કી કરી શકશે।